તૂટ્યા છે શું કે ઘર અમારા જ્યારે ઓર્ડર આવ્યો છે ને સરકારનો કે તમારે નોટિસ આપવામાં આવી છે ઘર ખાલી કરો અમારે અહીંયા ટીપી કાઢવાની છે એમણે એવું કીધું તો અમે એમને એમ કીધું કે ટીપી આવતી હોય તો ટીપીનો ઓર્ડર લઈ આવો તમે તો કે એ કહે છે કે અમારો ઓર્ડર ત્યાંથી આવી ગયો છે અમે તોડવા આવીશું 3 દિવસની અંદર તમારે ખાલી મકાન કરવાનું તો અમે કેસ કર્યા આ લોકો ઉપર અમે કેસ કર્યા કેસ કરીને અમારી કેસની તારીખ આવી રીતે ચાલતી હતી તો વચ્ચે 28 તારીખની આસપાસ 19 જૂન કે 28 જૂને આવ્યા પાછા તોડવા માટે ત્યારે બી અમને એમ કીધું કે તમે અમને લેટર બતાવો લેટર લાવ્યા છો તોડવા બતાવો લેટર તો કહે છે કે ના અમારે એમસી ઉપરથી ઓર્ડર આવ્યો છે કે તોડી નાખીશું એમ પછી પાછા અમે કોર્ટે તોડ્યા અમારી તારીખ નથી છતાં બી અમે કોર્ટે તોડ્યા ત્યાંથી તારીખ આવી ત્યાંથી રોકાવડાયું કામ ત્યાં અડધું તો ખાસું પાછળ તોડી નાખ્યું પછી રોક્યું પાછું એ દિવસ પછી પાછા આજે લોકો આવી ગયા અમારી 22 તારીખે આજે એવું અમે સવારથી કરી કોર્ટ જે ઓર્ડર બંધ કરું તૈયાર છે અમારે જે બી ઓર્ડર હશે અમે માનીશું એમથી અમે ઘર ખાલી કરી નાખીશું તો બી એ ના માને તો પેલું જોગણીલાનું મંદિર તોડ્યું પછી બાજુનું ઘર એમ કરતાં બિચારાને સામાન બી લેવા નથી દીધો બધું તોડી નાખ્યું અમે સવારથી કરીને કોર્ટે દોડતા હતા ત્યારે અત્યારે અમને ઓર્ડર આવ્યો કે અમે એમસીના વકીલને ઓર્ડર કર્યો કે આ લોકોને કામ રોકાવડાવ્યું પણ અત્યારે 4 જણના તો ઘર તોડી નાખ્યા ને ઘર વિહોણા થઈ ગયા ને અત્યારે ક્યાં કરશે અને ક્યાં કરો આજે કેટલા લોકોના ઘર 4 લોકોના ઘર એમાં 3 પરિવાર એક જોડે કોઈ 2 પરિવાર જોડે રહે હવે આટલા પરિવારને લઈ લઈને લોકો ગરીબ લોકો ક્યાં છે તો અમે મોદી વોટ કેમ આલો અમે દેવાય જ નહીં વોટ મોદી વોટ